स्वर्ग पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। हे स्वर्ग पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। आराधना ओ आराधना, आराधना ओ आराधना। तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। आराधना हो आराधना, आराधना ओ आराधना। तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। हो तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। आराधना ओ आराधना, आराधना ओ आराधना। हे स्वर्ग पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। हे
पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। आराधना ओ आराधना, आराधना ओ आराधना। सुख माने दुख मां धक धकता धूप मां रहजो संगात मारा हे प्रभु। सुख माने दुख मां धक धकता धूप मां रहजो संगात मारा हे प्रभु। सांझ ने बपोर मां अंधारी रात मां रहजो संगात मारा हे प्रभु। सांझ में बपोर मां अंधारी रात मां रहजो संगात मारा हे प्रभु। रहजो संगात मारा हे
તપતી રેતમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં, ક્યારેક ઊભો રહું તપતી રેતમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં, ઊની ઊની રેતમાં, ઊની ઊની રેતમાં, ઝઘડતા નીરમાં રહેજો સંગાત મારા હે પ્રભુ. ઓ સુખમાં ને દુઃખમાં, ધક ધકતા ધૂપમાં રહેજો સંગાત મારા હે પ્રભુ. રહેજો સંગાત મારા હે પ્રભુ, 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 રહેજો સંગાત મારા હે પ્રભુ. પ્રભુનો આભાર માનીએ છીએ કે આજે સાંજે ફરીથી આપણે પ્રભુના વચનો મનન કરવાને માટે, પ્રભુના વચનોમાંથી શીખવાને માટે એકઠા મળી શક્યા છીએ. પ્રભુનો આભાર માનીએ છીએ આ વ્યવસ્થાને માટે. માન બિશપ સાહેબ અને અધિકારીગણ અને રેનિસનભાઈનો આભાર માનીએ છીએ. અને આવું જ્યારે આપણે સાથે મળીને પ્રભુના વચનનો અભ્યાસ કરીએ છીએ ત્યારે પ્રભુની સહાય આપણે માગીએ, પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમને તમારા માર્ગમાં દોરી જાઓ છો. એ માટે તમે અમને માર્ગદર્શન આપો છો, દોરવણી આપો છો અને પ્રેરણા આપો છો, અને એ તમારા વચનો દ્વારા અમને પ્રાપ્ત થઈ શકે છે. અત્યારે જ્યારે આ તમારા વચનો અમે સાંભળીએ, એમાંથી શીખીએ, ત્યારે તમે અમને જ્ઞાન અને ડાપણ આપો કે જેથી એ વચનોને સમજી શકીએ, સ્વીકારી શકીએ અને અમલમાં મૂકી શકીએ, અને એ દ્વારા તમારા અદ્ભુત અને અજાયબ જેવા આશીર્વાદો અમારા પર આવી શકે, અને આશીર્વાદોને અમે પ્રાપ્ત કરીએ, એને માણીએ, અને એ દ્વારા તમારો મહિમા પ્રગટ થઈ શકે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. ગીતશાસ્ત્ર તેનું 145મું ગીત અને તેની 1 થી 6 કલમો આપણે વાંચીતા સાંભળીએ. ગીતશાસ્ત્ર 145 તેની પહેલી કલમથી. હે મારા દેવ, મારા રાજા, હું તને મોટો માનીશ, સદા હું તારા નામને સ્તુત્ય માનીશ. દરરોજ હું તને સ્તુત્ય માનીશ, સદા હું તારા નામની સ્તુતિ કરીશ. યહોવા મોટો અને બહુ જ સ્તુતિ પાત્ર છે, તેનું મહાત્મય અગમ્ય છે. પેઢી દર પેઢી તારા કામના વખાણ થશે, અને તારા પરાક્રમના કૃત્યો પ્રગટ કરવામાં આવશે. તારા ગૌરવના મહત્ત્વની શોભાનું તથા તારા આશ્ચર્યકારક કામોનું મનન હું કરીશ. લોકો તારા ભયંકર કૃત્યોનું સામર્થ્ય પ્રગટ કરશે, હું તારું મહાત્મય વર્ણવીશ. દાઉદ આ ગીતો જ્યારે લખે છે ત્યારે એ ગીતોમાં આપણે એક બાબત બહુ મહત્ત્વની જોઈએ છે, અને એ છે કે ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરવી. એ હંમેશા ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરવાને માટે આહ્વાન આપે છે. પણ એ પહેલાં એણે પોતે એ અનુભવ કર્યો, એ પોતે ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરી, અને હવે એ આપણને આહ્વાન આપે છે. અને આપણો ઈશ્વર જેમ અહીંયા લખ્યું છે એ પ્રમાણે 3જી કલમ કે યહોવા મોટો અને બહુ જ સ્તુતિપાત્ર છે, તેનું મહાત્મય અગમ્ય છે. કે ઈશ્વર એ મહાન છે અને ઈશ્વર એ સ્તુતિને પાત્ર છે. અને એટલા માટે જ્યારે આપણે સ્તુતિ
અને આરાધનાની વાત કરીએ છીએ ત્યારે આ બાબત હંમેશા આપણે યાદ રાખવાની જરૂર છે કે જે ઈશ્વરનું ભજન આપણે કરીએ છીએ એ ઈશ્વર સિવાય બીજું કોઈ જ એવું નથી કે જે સ્તુતિ માન અને મહિમા માટે યોગ્ય હોય. એકલો આપણો જ ઈશ્વર એવો છે કે જે સ્તુતિને યોગ્ય છે અને સ્તુતિના સિંહાસન પર એ બિરાજમાન છે. ગીત કરતા જ્યારે એ ગીતો લખે છે ત્યારે બે બાબતો એમાં આપણે જોઈ શકીએ છીએ કે શરૂઆતની અંદર ઘણા બધા ગીતોની અંદર એ ફરિયાદો વિશે વાત કરે છે, ઈશ્વરને ફરિયાદ કરે છે, પણ પછી તરત જ ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરવાનું શરૂ કરે છે. અને એ અનુભવ જે એને થયો એટલા માટે એ પછી લોકોને આહવાન આપે છે કે તમે પણ સ્તુતિને આરાધના કરો, તમે પણ આ ઈશ્વરનું ભજન કરો. એ દાઉદે પોતાના જીવનમાં એ અનુભવ કર્યો કે સ્તુતિ અને આરાધના કરવા દ્વારા શું પરિણામ આવી શકે છે. અને બાઇબલ પણ આપણને વિવિધ પ્રસંગોમાં એ યાદ દેવડાવે છે કે જેઓએ સ્તુતિ અને આરાધના કરી એમના જીવનોની અંદર શું બન્યું. અને અહીંયા ગીતશાસ્ત્ર 145 અને 3જી કલમમાં ગીત કરતા કહે છે કે યહોવા મોટો, કે ઈશ્વર એ મહાન છે, એ સ્તુતિને પાત્ર છે. અને પછી લખ્યું છે કે તેનું મહાત્મય અગમ્ય છે. એટલે કે એની જે મહાનતા છે એને કદી આપણે સમજી શકીએ એમ નથી. ઈશ્વરના વચનો આપણને આપ્યા છે કે આપણે ઈશ્વરને સમજી શકીએ, જાણી શકીએ, પણ ઈશ્વર એટલો બધો મહાન અને પવિત્ર છે કે બધું જ આપણે સમજી શકતા નથી. એ અર્થમાં અહીંયા લખવામાં આવેલું છે કે ઈશ્વરનું મહાત્મય એ અગમ્ય છે, એની ગણતરી તમે કરી શકો નહીં, એને માપી શકો નહીં. એટલા માટે કે ઈશ્વર એ શબ્દો બોલ્યા અને સગળું ઉત્પન્ન થયું. એ ઈશ્વર શબ્દ બોલે છે અને સગળું થાય છે. એ ઈશ્વરની પાસે જે શક્તિ છે એ એવી શક્તિ બીજા કોઈની પાસે નથી. અને એટલા માટે ગીતશાસ્ત્ર 147 અને 5મી કલમમાં ગીત કરતા લખે છે કે આપણો પ્રભુ મોટો અને ઘણો પરાક્રમી છે, તેની બુદ્ધિનો પાર નથી. કે આપણો પ્રભુ એ મોટો અને ઘણો પરાક્રમી છે, તેની બુદ્ધિનો પાર નથી. કે ઈશ્વર પાસે જે કંઈ છે અને ઈશ્વર જે કંઈ છે એને કદી આપણે સમજી શકીએ એમ નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે ચમત્કારો કર્યા એમાં આપણને એ જોવા મળે છે કે એમનો અધિકાર એ માંદગી પર હતો, એમનો અધિકાર એ લોકો પર હતો, એમનો અધિકાર એ અશુદ્ધ આત્માઓ પર હતો, એમનો અધિકાર એ કુદરત પર હતો, એમનો અધિકાર એ મરણ પર પણ હતો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ બધા ચમત્કારો કર્યા. એટલે કે ઈશ્વરની પાસે જે કંઈ છે એ એટલું બધું મહાન છે, એટલું બધું સ્તુતિને પાત્ર છે કે જેને આપણે વર્ણવી શકીએ એમ નથી. અને એટલા માટે ગીત કરતા એ પણ લખે છે આપણા વિશે અને કહે છે કે મારા વિશેના તારા વિચારો એટલા બધા છે કે તેને અનુક્રમે ગણી શકાય પણ નહીં. ગીતશાસ્ત્ર 139માં એ ગીત કરતા ઈશ્વર વિશેની વાત કરે છે અને ત્યાં એ પહેલી અને બીજી કલમ અને 3જી કલમની અંદર એ લખે છે કે ઈશ્વર આપણા વિશે સઘળું જાણે છે. અને પછી એ 6ઠ્ઠી કલમમાં લખે છે કે આવું જ્ઞાન મને તો આશ્ચર્ય પમાડનારું છે, તે અતિ ઉચ્ચ છે, હું તેને કરી શકતો નથી. અને પછી લખે કે તારી હાજરીમાંથી હું ક્યાં નાસી જાઉં, હું જ્યાં પણ જઈશ ત્યાં તારી હાજરી હશે. એટલે કે આપણને એવો ઈશ્વર મળ્યો છે કે જેને કોઈ લિમિટલેસ ઈશ્વર, કે જેની પાસે સમયનું કોઈ બંધન નથી, જેની પાસે સ્થળનું કોઈ બંધન નથી. એ ઈશ્વર જે અત્યારે આપણી સાથે છે, એ ઈશ્વર દુનિયાના ખૂણે ખૂણામાં જે લોકો એનું ભજન કરી રહ્યા છે એમની સાથે પણ છે. અને આવો મહાન, અદ્ભુત અને અજાયબ જેવો ઈશ્વર આપણને મળ્યો છે. અને ઈશ્વર ઈચ્છે છે કે આપણે તેની સ્તુતિ અને આરાધના કરીએ. અને એ આજ્ઞા આપણને આપવામાં આવેલી છે કે ઈશ્વરની સ્તુતિ અને આરાધના આપણે કરીએ. કારણ કે એ મહાન છે, ઉચ્ચ અને પવિત્ર છે. ને પ્રશ્ન એ છે કે શા માટે ઈશ્વરની સ્તુતિ અને આરાધના આપણે કરવી જોઈએ? કારણ કે ઈશ્વરે આપણને બનાવ્યા છે. ઉત્પત્તિ તેનો 2જો અધ્યાય અને 18મી કલમ, માણસ એકલો રહે તે સારું નથી. શા માટે ઈશ્વરે
કુટુંબની રચના કરી કે કુટુંબ સાથે મળીને ઈશ્વરની સ્તુતિને આરાધના કરે, કુટુંબ સાથે મળીને ઈશ્વરની સેવા કરે. અને એ જ હેતુ આપણને ઉત્પન્ન કરવા પાછળનો ઈશ્વરનો છે કે આપણે હંમેશા ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરીએ. એ ઈશ્વર જે સ્તુતિના સિંહાસન પર બિરાજમાન છે, એ ઈશ્વર કે જે સ્તુતિને પાત્ર એવા ઈશ્વર છે, સ્તુતિને યોગ્ય એવા ઈશ્વર છે, એમની સ્તુતિ અને આરાધના આપણે કરીએ એ ઈશ્વર ઈચ્છે છે અને એ આજ્ઞા આપણને આપવામાં આવેલી છે. સ્તુતિ અને આરાધના એટલે શું? કે જે ઈશ્વર મહાન છે, જે ઈશ્વર સ્તુતિને પાત્ર છે, એ ઈશ્વરના જે ગુણો છે એને યાદ કરીને આપણે ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરીએ. જ્યારે ઈશ્વરની હાજરીમાં આપણે આવીએ ત્યારે આપણે આપણા શબ્દો વડે ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરી શકીએ કે પ્રભુ તમે મહાન છો, પ્રભુ તમે પવિત્ર છો, એટલા માટે તમારી સ્તુતિ અને આરાધના કરું છું. પ્રભુ તમે પ્રેમી ઈશ્વર છો, એટલા માટે હું તમારી સ્તુતિને આરાધના કરું છું. એટલે ઈશ્વરના જે ગુણો છે એ યાદ કરીને આપણે ઈશ્વરની સ્તુતિ કરવાની છે. એટલે બે શબ્દો આભાર અને સ્તુતિ ઘણી વખત આપણે મિક્સ એને કરીએ છીએ, પણ બંને અલગ અલગ છે. કે ઈશ્વર જે છે, ઈશ્વરના જે ગુણો છે, ઈશ્વર આખી પૃથ્વીમાં જે કરે છે એને લઈને આપણે ઈશ્વરની સ્તુતિને આરાધના કરીએ છીએ. ઈશ્વર આપણા જીવનમાં જે કાર્યો કરે છે, ઈશ્વર જે આપણને આશીર્વાદો આપે છે, એ યાદ કરીને આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ કે પ્રભુ તમે અમારો બચાવ કર્યો માટે તમારો આભાર, મારી જરૂરિયાતો પૂરી પાડી એ માટે તમારો આભાર. અને ઈશ્વરની સ્તુતિ આપણે કરીએ છીએ ઈશ્વરના ગુણોને લઈને. ઈશ્વર જે આખી પૃથ્વીમાં કરી રહ્યા છે તેને માટે આપણે કહીએ કે પ્રભુ તમે આખી પૃથ્વીના ઉત્પન્ન કરતા છો, એ માટે તમારી આરાધના કરીએ છીએ. તમે પાલનહાર અને તારણહાર ઈશ્વર છો, એ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. એટલે ઈશ્વરની સ્તુતિ હંમેશા આપણે કરવી જોઈએ, કારણ કે એ ઈશ્વરને ભાવે છે, એ ઈશ્વરને ગમે છે. અને જ્યારે આપણે ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરીએ છીએ ત્યારે ઈશ્વર આપણા માટે અદ્ભુત અને અજાયબ જેવા કૃત્યો કરે છે. બાઇબલની અંદર આપણે જોઈએ છે કે ઈશ્વરની સ્તુતિ અને આરાધના જે લોકોએ કરી એમણે ઈશ્વરના સામર્થ્ય અને પરાક્રમનો અનુભવ કર્યો. યરીખોની દિવાલ તૂટી એ પહેલાં એમણે ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરી. બીજો કાળ વૃત્તાંત 20મો અધ્યાય, યહોશાફાટના લોકોની સામે બહુ મોટું સૈન્ય ચડી આવે છે અને એમને બીક લાગે છે. અને પછી એ લોકો પ્રાર્થના કરે છે અને ઈશ્વર એમને આજ્ઞા આપે છે અને એ પ્રમાણે યહોશાફાટ સૈન્યની આગળ સ્તુતિ અને આરાધના કરનારાઓને મૂકે છે, ગાયકગણને ત્યાં મૂકે છે. અને પછી ત્યાં લખ્યું છે કે જેવો તેમણે પ્રારંભ કર્યો સ્તુતિ અને આરાધના કરવાનો, ઈશ્વરે કાર્યની શરૂઆત કરી. જે દુશ્મનો એમની સામે લડી આવ્યા હતા, જેઓએ યહોશાફાટ અને લોકોની સામે લડવાનું હતું, એ લોકો અંદર ઝઘડ્યા અને એમની પાસે જે કંઈ હતું એ બધું જ યહોશાફાટ અને તેના લોકોને મળી શક્યું. અને ત્યાં બહુ મહત્ત્વની બાબત આપણે જોઈએ છે એ છે કે જેઓ સ્તુતિ અને આરાધના કરે છે તેઓ હંમેશા આગળ હોય છે, પણ જેઓ શસ્ત્રો ધારણ કરીને આવે છે એ લોકો પાછળ હોય છે. આજે તમારા જીવનની અંદર શું તમે સફળતા ઈચ્છવા માગો છો? શું તમે આગળ વધવા માગો છો? તો ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરવાનું શરૂ કરો અને જુઓ તમારે માટે ઈશ્વર શું કરશે. 3 બાબતો આની અંદર મહત્ત્વની આપણે શીખી શકીએ છીએ. એ છે કે તમારા જીવનની અંદર તમે કંઈક પ્રાર્થના કરો છો, કશુંક કંઈક મેળવવા માગો છો, તો એ પહેલાં તમે ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરવાનું શરૂ કરો. બીજી બાબત કે જ્યારે તમે એમાંથી પસાર થાવ છો, પ્રશ્નોમાંથી, મુશ્કેલીઓમાંથી, દુઃખોમાંથી, વિપત્તિઓમાંથી, તો એમાં પણ તમે ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરો. અને જ્યારે ઈશ્વર તમને વિજય આપે છે, ઈશ્વર તમારી જરૂરિયાતો પૂરી પાડે છે, ઈશ્વર તમારા માટે ચમત્કાર કરે છે, તો એ પછી પણ તમે ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરો. જ્યારે તમે કંઈક ઈશ્વરની પાસે પ્રાર્થના કરો છો, કંઈક પ્રાપ્ત કરવા માંગો છો, તો એ પહેલાં પણ તમે ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરો. કહો કે પ્રભુ હું જાણું છું કે તમે મને આપનાર એવા ઈશ્વર છો, તમારા માટે કશું જ અશક્ય કે કઠણ નથી, તમે મને મદદ કરનાર ઈશ્વર છો,
તમે મને આપવાના છો, તમે મને સહાય કરવાના છો, તમે મને પૂરું પાડવાના છો. આ પરિસ્થિતિ સંજોગો જે મારી પર આવવાના છે એમાંથી તમે મને સહી સલામત બહાર લાવશો. એટલે એ બધું બને છે એ પહેલાં ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરવાનું શરૂ કરો. જ્યારે તમે એ બધામાં છો ત્યારે પણ તમે ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરો અને ઈશ્વરને કહો કે પ્રભુ, આ વેદનાની અંદર પણ હું તારી સ્તુતિ કરું છું, કારણ કે હું જાણું છું કે તું મારી સાથે છે. આ પરિસ્થિતિમાં પણ હું તમારી સ્તુતિને આરાધના કરું છું, કારણ કે હું જાણું છું કે તમે મને આમાંથી બહાર લાવવાના છો અને મને કશું થવાનું નથી. જ્યારે તમે એ વેદનામાંથી પસાર થાઓ છો, મુશ્કેલીઓમાંથી પસાર થાઓ છો, એ સમય પર તમે ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરો. એ માંદગીનો સમય હોય, એ માંદગીમાં પણ તમે ઈશ્વરની સ્તુતિને આરાધના કરો કે પ્રભુ, આ માંદગી પર વિજય તમારો છે અને તમે મને સાજાપણું આપવાના છો. અને જ્યારે ઈશ્વર તમને સાજાપણું આપે છે, ઈશ્વર તમારા જીવનમાં ચમત્કારો કરે છે, ઈશ્વર તમારી જરૂરિયાતો પૂરી પાડે છે, એ પછી પણ તમે ઈશ્વરની સ્તુતિને આરાધના કરો. પ્રભુ, તમારી સ્તુતિને આરાધના કરું છું, કારણ કે વચનોના આપનાર ને વચનોના પાડનાર એવા ઈશ્વર તમે છો અને જે વચન તમે મને આપ્યું હતું એ વચન તમે પરિપૂર્ણ કર્યું છે, મને સહાય કરી છે, એ માટે હું તમારી સ્તુતિ કરું છું. અને ઈશ્વરનો આભાર માનો કે પ્રભુ, તમે મને મદદ કરી છે માટે તમારો આભાર, તમે આ પરિસ્થિતિમાંથી મને બહાર લાવ્યા છો એ માટે તમારો આભાર. અને જ્યારે ઈશ્વરની સ્તુતિ અને આરાધના આપણે કરીએ છીએ ત્યારે ઈશ્વર એ આપણને સહાય અને મદદ કરે છે. અય્યુબના જીવનની અંદર એ બાબત આપણે જોઈએ છે કે જ્યારે શેતાન એ વાત કરે છે, અય્યુબનું પુસ્તક તેનો 1 અધ્યાય અને તેની 9મી કલમ, ત્યારે શેતાને યહોવાને ઉત્તર આપ્યો કે શું અય્યુબ કારણ વગર ઈશ્વરની ભક્તિ કરે છે? શું તું તેના ઘરનું તેના સર્વસ્વનું ચોગરદમ રક્ષણ કરતો નથી? તે તેને તેના કામધંધામાં આશીર્વાદ દીધો છે, જેથી દેશમાં તેની સંપત્તિ વધી ગઈ છે. એટલે શેતાન પણ એ કબૂલ કરે છે કે જ્યારે ઈશ્વરની સ્તુતિ અને આરાધના વ્યક્તિ કરે છે ત્યારે કેટલા બધા આશીર્વાદો ઈશ્વર એ વ્યક્તિને આપતા હોય છે. એ શરૂઆતની મંડળી, પ્રેરિતોના કૃત્યો તેનો 2 અધ્યાય, એ લોકોએ સાથે મળીને ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરી અને એના જે અદ્ભુત પરિણામો આવ્યા કે જ્યારે સાથે મળીને અમે ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરી, સાથે મળીને પ્રાર્થનામાં સમય ગાળ્યો, પણ જ્યારે તેઓ સ્તુતિ અને આરાધના કરતા હતા ત્યારે આજુબાજુના લોકો પણ એમને જોતા હશે, જે આનંદ અને ઉમળકાથી અને ઉલ્લાસથી તેઓ ગીતો ગાતા હશે, તાળીઓ પાડતા હશે, અને એ બધું એમણે જોયું ત્યારે એમને બીક લાગી અને તેઓ એમના પર પ્રસન્ન પણ થયા. જ્યારે આપણે ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરીએ છીએ ત્યારે ઈશ્વરનું નામ બીજા લોકો જાણી શકે છે. આપણા ઘરોમાં બેસીને સાંજે જ્યારે આપણે ઈશ્વરની સ્તુતિને આરાધના કરીએ તો બાજુમાં જે લોકો રહે છે એ લોકોને એ જાણવાની ઇંતજારી થશે કે શા માટે આ લોકો આ રીતે ભજન કરે છે, કોનું ભજન કરે છે. અને એક દિવસ એ લોકો તમને આવીને પૂછશે અને તમે ત્યાં એમને સાક્ષી આપી શકશો. એટલે કે જ્યારે આપણે ઈશ્વરની સ્તુતિને આરાધના સાથે મળીને કરીએ છીએ ત્યારે લોકો જાણી શકે છે. સ્તુતિને આરાધના એ 3 રીતે કરી શકાય છે. ઈશ્વરની સ્તુતિને આરાધના વ્યક્તિગત રીતે તમે કરી શકો છો, એકલા તમે રૂમમાં બેસો, ગીતો ગાઓ અને ઈશ્વરની સ્તુતિને આરાધના કરો. કુટુંબ તરીકે તમે સાથે બેસો અને ઈશ્વરની સ્તુતિને આરાધના કરો. અને મંડળીમાં જ્યારે આપણે દર રવિવારે એકઠા મળીએ છીએ અથવા તો એ દેવળની અંદર જ્યારે કોઈ પણ મિટિંગ હોય ત્યારે સાથે મળીને આપણે ઈશ્વરની સ્તુતિને આરાધના કરીએ છીએ. વ્યક્તિગત રીતે, કુટુંબ તરીકે અને સામૂહિક રીતે આપણે ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરીએ છીએ. અને જ્યારે ઈશ્વરની સ્તુતિ અને આરાધના આપણે કરીએ છીએ ત્યારે ઈશ્વર આપણા પર પ્રસન્ન થાય છે. ઈશ્વર આપણા પર પ્રસન્ન થાય છે તો ઈશ્વર એના આશીર્વાદો આપણા પર મોકલી દે છે. અને એટલા માટે આજે સ્તુતિ અને આરાધનાનું જે મહત્ત્વ છે એ વધતું જાય છે કે શરૂઆતમાં ઈશ્વરની સ્તુતિ અને આરાધના આપણે કરીએ અને પછી બીજી બધી કાર્યવાહી કરીએ. કારણ કે ઈશ્વર એ બહુ જ મહાન છે, એનું મહાત્મ્ય અગમ્ય છે કે જેને કદી આપણે વર્ણન કરી શકીએ એમ નથી, જેને કદી આપણે માપી શકીએ એમ નથી. એવો આ મહાન ઈશ્વર આપણને મળ્યો છે. તો શું ઈશ્વરની સ્તુતિ અને આરાધના આપણે ન કરી શકીએ? ઈશ્વરે આપણને જીભ આપેલી છે. એ જીભ એટલા માટે કે આપણે બીજું બધું વધારે બોલીએ એના કરતાં ઈશ્વરની સ્તુતિ અને આરાધના આપણે વધારે કરીએ. કે ઈશ્વરે એના માટે આપણને બનાવ્યા છે,
ઈશ્વરે એના માટે આપણને પેદા કર્યા છે, ઉત્પન્ન કર્યા છે. એ ગીત કરતા ગીતશાસ્ત્ર 103માં પોતાની જાતને યાદ દેવડાવે છે કે હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, રે મારા ખરા અંતકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન. એ પોતાની જાતને યાદ દેવડાવે છે કે તારે ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરવાની છે. કારણ કે ગીત કરતા જાણતો હતો, એણે અનુભવ કર્યો હતો કે ઈશ્વર કોણ છે અને કેવો છે, અને ઈશ્વરે મારી પાસે શું ઈચ્છે છે, હું શું તેના માટે કરું. જ્યારે ઈશ્વરની સ્તુતિ અને આરાધના આપણે કરીએ છીએ ત્યારે ઈશ્વર અદ્ભુત અને અજાયબ કૃત્યો આપણા માટે કરે છે. અને એટલા માટે ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરતાં પહેલાં જે બાબત આપણે કરવાની છે એ કે ઈશ્વરને ઓળખો. એ ઈશ્વરને ઓળખો કે ઈશ્વર કોણ છે, ઈશ્વર શું કરી રહ્યા છે અને ભૂતકાળમાં ઈશ્વરે શું કર્યું હતું. તો ઈશ્વરના વચનો વડે આપણને જાણવા મળે છે ઇસ્રાયેલ લોકોને માટે ઈશ્વરે શું કર્યું, કેટલા બધા અદ્ભુત કૃત્યો ઈશ્વરે કર્યા અને મિસ્રની ગુલામગીરીમાંથી છોડાવીને વચનના પ્રદેશમાં પ્રભુ એ લોકોને લઈ ગયા. તો સૌથી પહેલું આપણે ઈશ્વરને ઓળખવો એ છે. બીજી બાબત, જ્યારે ઈશ્વરની હાજરીમાં જઈને એ મહાન અને સ્તુતિને યોગ્ય ઈશ્વરની જ્યારે આરાધના આપણે કરીએ છીએ ત્યારે આપણે પોતાની જાતને શુદ્ધ કરવાની જરૂર છે. આપણા પાપોની માફી માગવાની જરૂર છે કે પ્રભુ મારા પાપોની મને માફી આપો, મારા પાપોની મને ક્ષમા આપો, મને શુદ્ધ અને પવિત્ર કરો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી મને પૂરેપૂરો પવિત્ર કરો. અને એ પવિત્રતાની રૂએ જ્યારે આપણે પ્રભુની પાસે જઈએ છીએ ત્યારે સીધા જ એ સિંહાસન પાસે આપણે સ્તુતિના અર્પણો લઈને પ્રભુની પાસે જઈ શકીએ છીએ. એ ત્રીજી બાબત આપણે કરી શકીએ છીએ એ કે આપણું ધ્યાન પૂરેપૂરું ઈશ્વર તરફ કેન્દ્રિત કરીએ. અને જ્યારે આપણે પૂરેપૂરું આપણું ધ્યાન ઈશ્વર તરફ કેન્દ્રિત કરીએ છીએ ત્યારે એ ઈશ્વરના ગુણો પવિત્ર આત્મા આપણા મનની અંદર લાવે છે. આપણા અને પવિત્ર આત્મા યાદ દેવડાવે છે કે જે ઈશ્વરનું ભજન આપણે કરવાને જઈ રહ્યા છે એ કેટલો મહાન છે, એ કેટલો સ્તુતિને પાત્ર છે. અને એ બધું યાદ કરતાં કરતાં પછી આપણે તેમની સ્તુતિ અને આરાધના કરી શકીએ છીએ. ઈશ્વરની સ્તુતિ અને આરાધના એ આપણે ગીતો ગાવા દ્વારા અને શબ્દો દ્વારા કરી શકીએ છીએ. અને એટલા માટે ગીત કરતાં એ આહવાન પણ આપે છે કે આવો આપણે સાથે મળીને પ્રભુની સ્તુતિને આરાધના કરીએ. એ વાજિંત્રો વડે આપણે પ્રભુની સ્તુતિને આરાધના કરીએ, ગીતો વડે આપણે પ્રભુની સ્તુતિને આરાધના કરીએ. એ જે આરાધનાને લગતા ગીતો છે એ ગીતો તમે ગાવાનું શરૂ કરો અને પછી તમે એ અનુભવ કરી શકશો કે તમારું ધ્યાન ધીરે ધીરે એ ઈશ્વર તરફ કેન્દ્રિત થાય છે. એટલે ગીતો વડે આપણે પ્રભુની સ્તુતિને આરાધના કરી શકીએ છીએ. અને આપણા શબ્દો વડે જેમ જેમ પવિત્ર આત્મા આપણને માર્ગદર્શન દોરવણી આપે છે, આપણા મનોની અંદર ઈશ્વરના ગુણોને યાદ દેવડાવે છે, એમ બધું યાદ કરીને આપણે ઈશ્વરની આરાધના કરીએ છીએ. જ્યારે ઈશ્વરની સ્તુતિ અને આરાધના આપણે કરીએ છીએ ત્યારે શું આપણા જીવનની અંદર બનતું હોય છે. જ્યારે આપણે ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરીએ છીએ ત્યારે ઈશ્વર આપણા જીવનની અંદર ફેરફાર લાવે છે. પ્રાર્થના એ ઈશ્વર સાથેનો આપણો સંવાદ છે કે જેમાં આપણી વિનંતીઓ પ્રભુની પાસે આપણે લઈ જઈ શકીએ છીએ. અને જ્યારે આપણે સ્તુતિ અને આરાધના કરીએ છીએ ત્યારે ઈશ્વરના ગુણોને યાદ કરીને પ્રભુને આપણે કહીએ છીએ કે પ્રભુ તમે કેવા છો અને તમે શું કરી રહ્યા છો અને તમે શું કર્યું હતું. એટલે જેમ જેમ ઈશ્વરના ગુણોને આપણે યાદ કરીએ છીએ અને ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરીએ છીએ એમ ઈશ્વર આપણા વિચારોને બદલે છે. જે નકારાત્મક વિચારો આપણા હોય છે એ વિચારો હવે દૂર થાય છે અને વિચારો સકારાત્મક બને છે. એટલે કે મારા મનની અંદર જો કોઈ શંકા હોય, જો કોઈ વેર લેવાની ભાવના હોય, કડવાશની ભાવના હોય કે કોઈ બદલો લેવાની ભાવના હોય, ઈર્ષાની ભાવના હોય, તો એ જ્યારે સ્તુતિ અને આરાધના કરતાં આપણે ઈશ્વરની હાજરીમાં બેસીએ છીએ અને ઈશ્વરની આરાધના જ્યારે કરીએ ત્યારે ઈશ્વરનું પરાક્રમ આપણા પર ઉતરી આવે છે અને એ બધું મનમાંથી ધીરે ધીરે દૂર થાય છે. એ બીક દૂર થાય છે, એ શંકા દૂર થાય છે, એ નકારાત્મક વિચારો દૂર થાય છે. અને હવે તમારું મન ઈશ્વરના વિચારોથી ભરાઈ જાય છે કે ઈશ્વર કેવો પ્રેમાળ છે, ઈશ્વર કેટલો મહાન છે, ઈશ્વર કેટલો પવિત્ર છે. અને પછી તમે પોતાની જાતને યાદ દેવડાવો છો કે જો ઈશ્વર આવું પવિત્ર હોય તો શા માટે આ બધું મારા મનની અંદર ભરી રાખવું જોઈએ. અને ધીરે ધીરે તમે હકારાત્મક બનતા જાઓ છો. જ્યારે તમે ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરો છો ત્યારે
બીજાઓ પ્રત્યે જોવાની દ્રષ્ટિ પણ એ બદલાઈ જાય છે. કારણ કે હવે ઈશ્વરના કાર્યની શરૂઆત તમારા જીવનની અંદર થાય છે. એટલે જ્યારે તમે ઈશ્વરની સ્તુતિને આરાધના કરો છો અને જેમ તમારામાં ઈશ્વરનું કાર્યની શરૂઆત થાય છે ત્યારે તમે બીજા લોકોને ઈશ્વર જુએ છે એ દ્રષ્ટિથી એમને જુઓ છો. બીજાઓ કોઈ વ્યક્તિને એ રીતે જોતા કેટલો ખરાબ છે, નકામો છે, પણ જ્યારે તમે ઈશ્વરની સ્તુતિને આરાધના કરો છો ત્યારે ઈશ્વર જે રીતે વ્યક્તિને જુએ છે એ રીતે તમે હવે એને જોવાની શરૂઆત કરો છો. એના પર તમને પ્રેમ ઉપજશે. એને તમે એક ઈશ્વરના બનાવેલા વ્યક્તિ તરીકે જોશો. ઈશ્વરે એની પ્રતિમા પ્રમાણે એને બનાવ્યો છે એ રીતે તમે જોશો. એટલે જેમ જેમ તમે ઈશ્વરની સ્તુતિને આરાધના કરો છો એમ બીજાઓ તરફ જોવાની દ્રષ્ટિ એ બદલાઈ જાય છે. એ તમારા પ્રશ્નો હોય કે માંદગી હોય કે કશું પણ હોય, પણ એ તરફ જોવાની તમારી દ્રષ્ટિ બદલાઈ જશે. એ માંદગી વિશે તમે એ વિચારતા હોય કે આ માંદગીમાં કેટલું બધું દુઃખ મને થાય છે, શું મારે આવું જ રહેવું પડશે? પણ જ્યારે તમે એમાં ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરો છો ત્યારે ઈશ્વર તમને ત્યાંથી ઉપર લઈ જાય છે કે જ્યાં ઈશ્વરને મુખને તમે નિહાળી શકો અને પછી તમને એ ખાતરી થાય છે, એ આનંદ તમને પ્રાપ્ત થાય છે કે આ સંજોગોને પરિસ્થિતિમાં ઈશ્વર એમાંથી મને બહાર લાવવાનો છે અને આ માંદગી મને કશું કરી શકવાની નથી અને ધીરે ધીરે બધી પરિસ્થિતિઓમાંથી તમે બહાર નીકળી શકશો. સ્તુતિ અને આરાધના એ આપણા જીવનની અંદર ફેરફાર લાવે છે અને પછી આપણું જે બાહ્ય જીવન છે એમાં એ ફેરફાર લાવે છે. જ્યારે ઈશ્વરની સ્તુતિ અને આરાધના જેરીકોની દિવાલ માટે કરવામાં આવી, એ આરાધના કરવામાં આવી, એ પછી યરીકોની દિવાલ તૂટી ગઈ. જ્યારે પ્રેરિતોને જેલમાં પૂરવામાં આવ્યા, પ્રેરિતોના કૃત્યો 16મો અધ્યાય, ત્યારે તેઓ એમાં સ્તુતિ અને આરાધના કરતા હતા અને એ પછી એમને બહાર કાઢવામાં આવ્યા અને એ દરોગો એ પ્રભુની પાસે આવ્યો અને એના આખું પરિવાર પ્રભુની પાસે આવ્યો. જ્યારે તમે સ્તુતિને આરાધના કરો છો ત્યારે ઘણા બધા જીવનો છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ પ્રાપ્ત કરશે. જ્યારે તમે સ્તુતિને આરાધના કરો છો ત્યારે તમારી આસપાસની પરિસ્થિતિઓ એ ધીરે ધીરે બદલાતી હશે અને પરિસ્થિતિઓમાંથી તમે બહાર નીકળી શકશો. અને આ છે આવો મહાન, અદ્ભુત અને અજાયબ જેવો ઈશ્વર કે જેણે બહુ મોટું સાધન આપણને સ્તુતિનું આપેલું છે. પાવર થ્રુ પ્રેઝ એને કહેવામાં આવે છે કે સ્તુતિ અને આરાધના દ્વારા પરાક્રમ. એક વ્યક્તિ મરણ પામી અને પછી સ્વર્ગદૂતો એને ઉપર લઈ જતા હતા ત્યારે એણે નીચે દ્રષ્ટિ કરી અને દૂતોને એણે વિનંતી કરી કે મારે અત્યારે મારા પ્રભુ મંદિરમાં શું બની રહ્યું છે એ જોવું છે. અને દૂતોએ કહ્યું કે સારું. અને પછી એણે નીચે નજર કરી તો એ જે પ્રભુ મંદિરમાં પ્રભુનું ભજન કરવા માટે જતો હતો એ બધું એને જોવા મળ્યું કે ત્યાં લોકો એ ગાઈ રહ્યા છે. પણ એણે પછી દૂતોને કહ્યું કે આ લોકોના હોઠ ફફડતા હું જોઈ શકું છું, એ લોકો તાળીઓ પાડે છે, પણ એનો અવાજ મને સંભળાતો નથી. ત્યારે એણે જે પ્રશ્ન દૂતને કર્યો હતો, દૂતે એને ઉત્તર આપ્યો કે આ લોકો ફક્ત હોઠોથી પ્રભુની સ્તુતિ કરે છે, ખરા હૃદયથી એ લોકો સ્તુતિ કરતા નથી. જો ખરા હૃદયથી તેઓ સ્તુતિ કરતા હોત તેનો અવાજ તું સાંભળી શક્યો હોત, પણ તેઓ ખરા હૃદયથી ઈશ્વરની સ્તુતિ કરતા નથી. એ ગીત કરતાં કેટલી વખત કહે છે કે હું ખરા હૃદયથી તારી સ્તુતિ અને આરાધના કરીશ, મારા સંપૂર્ણ હૃદયથી હું તારી સ્તુતિ અને આરાધના કરીશ. અને એટલા માટે જ્યારે આપણે સ્તુતિને આરાધના કરીએ છીએ ત્યારે આપણું પૂરેપૂરું ધ્યાન એ ઈશ્વર તરફ કેન્દ્રિત કરવાનું. ખરા હૃદયથી આપણે ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરવાની છે. એ ફક્ત આપણા ઠાલા શબ્દો ન હોવા જોઈએ. જ્યારે ઈશ્વરની સ્તુતિને આરાધના આપણે કરીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે આપણી જાતને આપણે એ સ્વર્ગમાં જ્યારે પ્રભુને મળવાના છે એના માટે આપણે તૈયારી કરીએ છીએ. પ્રેરિતોના કૃત્યો કે જેમાં એ પુરાતન મંડળીએ શરૂઆત કરી અને જ્યારે હવે આપણે પ્રભુને મળવાને માટે જવાના છીએ ત્યારે ત્યાં આપણે પ્રભુની સ્તુતિ અને આરાધના કરવાના છે. પ્રકટીકરણની અંદર એ બાબતો લખવામાં આવેલી છે કે એ સ્વર્ગની અંદર કરોડોના કરોડ દૂતો એ પ્રભુની સ્તુતિ અને આરાધના કરે છે. એ સંતો કે જેઓ ત્યાં ગયા છે તેઓ પ્રભુની સ્તુતિ અને આરાધના કરે છે. અને એટલા માટે
આપણે અહીંયા એના માટે તૈયાર થવાનું છે. અહીંયા આપણે સ્તુતિને આરાધનામાં સમય ગાળીએ તો પછી આપણે ત્યાં એ સ્તુતિને આરાધના સારી રીતે કરી શકીશું. એટલા માટે આજે જ્યારે આ આપણે સાંભળી રહ્યા છે ત્યારે આપણે એક નિર્ણય કરીએ કે મારા જીવનમાં જે બાબતો આવે એ પહેલાં હું પ્રભુની સ્તુતિ અને આરાધના કરીશ. એ જે પરિસ્થિતિનો સંજોગ હોય એમાં હું પ્રભુની સ્તુતિ આરાધના કરીશ. અને પ્રભુ જ્યારે મને આપે છે, મારી પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપે છે, ત્યારે હું ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરીશ. કારણ કે જે પ્રભુનું આપણે ભજન કરીએ છીએ એ માન મહિમા સ્તુતિ અને પ્રશંસા પામવાની યોગ્ય એવા ઈશ્વર છે. અને ઈશ્વર ઈચ્છે છે કે આપણે તેમની પાસે આવીએ, આપણે જીવનનો તેમને સમર્પિત કરીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારનાર તરીકે સ્વીકાર કરીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી આપણે શુદ્ધ અને પવિત્ર બનીએ અને પ્રભુની સ્તુતિને આરાધના કરીએ. કારણ કે એ માટે પ્રભુએ આપણને આજ્ઞા આપેલી છે, એ માટે પ્રભુએ આપણને ઉત્પન્ન કર્યા છે, એ માટે પ્રભુએ આ પૃથ્વી પર આપણને મોકલ્યા છે કે જેથી આપણા જીવનમાં ફેરફાર આવે, આપણી સ્તુતિ અને આરાધના દ્વારા બીજાઓ પ્રભુની ઓળખ પ્રાપ્ત કરે અને જે પ્રભુની સ્તુતિ અને આરાધના આપણે કરીએ છીએ એ દ્વારા પ્રભુને માનતા મહિમા પ્રાપ્ત થાય. પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કે તમે તમારી સ્તુતિને અર્થે અમને ઉત્પન્ન કર્યા છે. પ્રભુ, અમને એ કૃપા આપો કે તમારી મહાનતાને અમે સમજી શકીએ અને એને વર્ણવી શકીએ. તમે જે કર્યું છે, તમે જે કરી રહ્યા છો અને તમે જે કરવાના છો એ યાદ કરતાં અમે તમારી સ્તુતિને આરાધના કરતાં એ કરોડોના કરોડ દૂતોની સાથે અમે જોડાઈ શકીએ અને સ્તુતિ અને આરાધના કરવા દ્વારા અમે સામર્થ્ય પ્રાપ્ત કરીએ અને આગળ વધીએ કે જેથી અમારા જીવન દ્વારા, અમારી સ્તુતિ અને આરાધના દ્વારા બીજાઓ પણ તમારી ઓળખ પ્રાપ્ત કરી શકે. આજે જેઓ અમારી સાથે જોડાઈ શક્યા છે એ સર્વના જીવનોને માટે તમારો આભાર માનીએ છીએ. એ સર્વને એ સ્તુતિના સિંહાસન પાસે જવાને માટે પ્રભુ તમે કૃપા આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો આશીર્વાદ હમણાંથી હંમેશ સુધી આપણ સર્વની સાથે હોજો. આમેન. देखेगा सारा जहां, आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा. उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा. उसका कोई भी वादा, उसके आने का वादा भी पूरा होगा. देखेगा सारा जहां, उसके आने का वादा भी पूरा होगा.
देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास है मेरा, तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा जहां।